ગુજરાતમાંથી શક્તિનું સંકટ વધુ ઓછું થયું છે। રાહતના સમાચાર ગુજરાતવાસીઓ માટે છે। શક્તિ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે। હાલમાં ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે। વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું। હાલમાં શક્તિ વાવાઝોડું ઓમાનના રસ અલ હદથી 250 કિલોમીટર દૂર છે। ગુજરાતના નલિયા અને દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। તો શક્તિ વાવાઝોડાને લઈને આ રાહતના સમાચાર। ગુજરાત માથેથી હવે સંકટ ટળ્યું છે। નકશાના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ વાવાઝોડું હાલમાં ક્યાં છે અને કેટલું તીવ્ર છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આ વાવાઝોડું સક્રિય છે અને પહેલા એટલે કે ગઈકાલ અને પરમ દિવસની પરિસ્થિતિનો જો હું તમને વાત કરું તો અહીંયા આ ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો। ગુજરાતનો આ દક્ષિણનો ભાગ છે અને અહીંયા આ સૌરાષ્ટ્રનો અને આ કચ્છનો ભાગ, એટલે અહીંયાથી ખૂબ જ નજીક આ વાવાઝોડું સક્રિય હતું, પરંતુ ધીમે ધીમે તેની ગતિ પશ્ચિમ તરફ આગળ વધતી ગઈ અને તે ઓમાન તરફ ફંટાયું છે। એટલે કે પહેલા એવી શક્યતાઓ હતી કે કદાચ આ વાવાઝોડું છે તે ગુજરાતના દરિયાકાંઠે પણ ફંટાઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી હતી, પરંતુ જેમ જેમ વાવાઝોડું તેની દિશા બદલતું રહ્યું તેમ તેમ ગુજરાત માટે આ રાહતના સમાચાર આવતા ગયા અને આ વાવાઝોડું સીધું જ આ તરફ આવીને ઓમાન તરફ આવી પહોંચ્યું છે। એટલે કે અહીંયા આ વાવાઝોડાની ઝડપ અત્યારે જો જોવામાં આવે તો 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માનવામાં આવી રહી છે। ગઈકાલે આની ઝડપ 10 કિલોમીટર હતી, પરંતુ આ વાવાઝોડું છે તે તેની સ્પીડ વધારી રહ્યું છે। 10 થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તેની થઈ ગઈ છે। એટલે કે આ વાવાઝોડું અત્યારે ઓમાનની નજીક જોવા મળી રહ્યું છે। અહીંયા જોઈ શકો છો કે ઓમાનનો આ વિસ્તાર છે અને દરિયાકાંઠાનો આ વિસ્તાર, તેની આસપાસ આ વલયો જોઈ શકાય છે। એટલે કે વાવાઝોડું અહીંયા સક્રિય છે, હજુ પણ તે ઓમાનના જે કાંઠા વિસ્તારો છે કે જમીન વિસ્તાર છે ત્યાં હજુ સુધી નથી ટકરાયું। એવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વાવાઝોડું દરિયામાં જ સમાઈ જશે, જમીન સાથે ટકરાવવાની કોઈ સંભાવના નથી।